ગઈકાલે મારી પર શ્રીનગરથી વાઘોડિયા રોડ પર પાયલ પાર્ક સોસાયટીના 19 જણા પરમાર ફેમિલીના ત્યાં શ્રીનગરમાં ફસાયેલા છે. શારજા કાશ્મીર નામની હોટલ છે, ત્યાં એ લોકો રોકાયા છે. તેઓનો ફોન આવ્યો હતો કે અમે આવી રીતે અહીંયા ફસાયેલા છીએ અને અમને મદદની જરૂર છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પર્સનલ સેક્રેટરી આશીષભાઈ વાળા સાથે વાત કરી એમને આખું એમનું લિસ્ટ અને ફોન નંબરો મોકલ્યા હતા. ત્યાર પછી આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના પર્સનલ સેક્રેટરી પ્રણવભાઈ પારેખને ફોન કર્યો હતો. એમની સાથે વાત થયા પછી એમને પણ આખું લિસ્ટ મોકલી આપ્યું હતું. જે મારે સરકારમાં વાત થઈ છે એ પ્રમાણે થોડીક શાંતિ રાખીએ તો 1-2 દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થશે અને બધાને આવવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે. બહુ દુઃખદ ઘટના છે. આવા બનાવ આપણા દેશમાં થાય એ ખૂબ ખરાબ છે. આનો જડબાતોડ જવાબ આપવો જ જોઈએ, કારણ કે ધર્મ પૂછીને નામ પૂછીને ગોળી મારવાનું આ પહેલી વાર આ દેશમાં થઈ રહ્યું છે. ત્યારે જે કહેવાય છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ નથી હોતો, પણ એ લોકો ધાર્મિક બાબતોને ધ્યાનમાં રાખીને જ ગોળીઓ મારી છે. ત્યારે આ ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ અને આને માટે સરકાર સંપૂર્ણ પગલાં લેશે અને આનો બદલો લેશે એવી મને ખાતરી છે.